ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વની વાત. પુષ્પા 2માં અલ્લુ અર્જુનને કિસ્સે ગીત પર ડાન્સ શીખવાડનાર આ છોકરી છે આપણા ગુજરાતની. ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે અને હાલમાં મુંબઈમાં રહે છે. ઉર્વશીએ ટેલિફોનિક વાતચીતમાં તેની જર્ની અને અલ્લુ અર્જુન વિશે ઘણી વાતો જણાવી. ઉર્વશી છેલ્લા 7 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફરમાં ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યું છે. અલ્લુ અર્જુન વિશે વાત કરતા ઉર્વશી કહે છે કે તે ડાઉન ટુ અર્થ પર્સન છે. સેટ પર લેટ આવવું એ તેમને નથી આવડતું. સેટ પર તે પોતાના ટાઈમે આવી જ જાય છે. તે બધું જ જુએ છે, જેમ કે ડાન્સર્સ, કોસ્ટ્યુમ્સ, સેટઅપ્સ, લાઇટ્સ, એક્સપ્રેશન્સ અને ડાન્સ. એ ખાલી પોતાને જ નથી ઓબ્ઝર્વ કરતા, પરંતુ સેટ પર હાજર એક પર્સનને ઓબ્ઝર્વ કરે છે અને ચેક કરે છે કે બધું પરફેક્ટ છે કે નહીં. હાર્ડવર્કિંગ પર્સનની તારીફ કરવાનું તો તેમનામાં જ છે. તેમણે મને કહ્યું હતું કે હું ટેલેન્ટેડ છું અને સારી ડાન્સર પણ છું. ઉર્વશીએ તેના કરિયરમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે અને ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ પણ કર્યું છે. તેણે કહ્યું કે અલ્લુ અર્જુન એકમાત્ર એવા આર્ટિસ્ટ છે જેમણે મારું ટેલેન્ટ ઓળખ્યું અને મને કહ્યું કે તમે ખૂબ સારા ડાન્સર છો, ખૂબ સારા વ્યક્તિ છો, જીવનમાં આગળ વધી શકો છો, તમે તમારા જીવનમાં ઘણું બધું કરી શકો છો. એ એકમાત્ર એવા વ્યક્તિ છે જે આટલી સક્સેસ મેળવ્યા પછી પણ મારી પાસે આવ્યા અને મારા ટેલેન્ટની પ્રશંસા કરી. પુષ્પા ફિલ્મમાં ઓપોર્ચ્યુનિટી કેવી રીતે મળી? તો આના જવાબમાં તેઓ કહે છે કે 3 વર્ષ આ મૂવીના ઓપોર્ચ્યુનિટી માટે મેં ખૂબ જ વેઇટ કર્યો અને સાથે સાથે પ્રાર્થના પણ કરી. પુષ્પા 1માં ઉ અંટવામાં મેં અલ્લુ અર્જુન સાથે ડાન્સ કર્યો હતો. હું તેના માટે ખૂબ ગ્રેટફુલ છું. અલ્લુ અર્જુને મારા હાર્ડવર્કની પ્રશંસા કરી હતી. આ પછી બીજી વાર હું તેમની સાથે કામ કરવાની રાહ જોઈ રહી હતી. ઉર્વશીએ કહ્યું કે પુષ્પાને 5 વર્ષ થયા છે અને 5 વર્ષમાંથી 3 વર્ષ મેં પણ આપ્યા છે. જો કે હું કોન્સ્ટન્ટ તો શૂટ પર નથી ગઈ. હું રોજ પ્રાર્થના કરતી હતી કે મને આટલા મોટા લિજેન્ડ સાથે ડાન્સ કરવા મળે અને હું વધારે ગ્રેટફુલ એટલે છું કેમ કે મને બીજી વાર પણ ચાન્સ મળ્યો. એ મને પણ જોઈને ખુશ થઈ ગયા હતા અને આ મારી લાઈફનો ગ્રેટ પ્રોજેક્ટ છે. અલ્લુ અર્જુન સાથે કામ કર્યા બાદ ઉર્વશીએ કહ્યું કે હું ગર્વથી કહી શકું છું કે ડાન્સર તરીકેની મારી સફર પૂર્ણ થઈ ગઈ છે. હવે એક નવા અધ્યાય તરફ આગળ વધી રહી છું. હું મારા જીવનના ટર્નિંગ પોઈન્ટ તરીકેના આ પ્રોજેક્ટને ક્યારેય નહીં ભૂલું.